નમસ્તે મિત્રો, આપણે જોયું કે ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે, રાઈટ? કે આપણે કોઈ બી પદાર્થ હોય છે તે ગતિ કરતો હોય છે, આપણે ગતિ કરવાનું બંધ કરી દઈએ છીએ, પણ આપણે વચ્ચે કંઈ પણ અડચણ નથી રાખતા કે કોઈ પણ અવરોધ કે કાંઈ ઉત્પન્ન નથી કરતા, છતાં પણ એની મેતે છે તે પદાર્થ ધીરે ધીરે તેની ગતિમાં ઘટાડો થઈ જાય છે અને તે ગતિની શૂન્યતા થઈ જાય છે, મતલબ કે ગતિ કરતો ઊભો રહી જાય છે, રાઈટ? તેના વિશે આપણે માહિતી મેળવી. હવે તો આ ઘર્ષણ છે, ઘર્ષણ બળ એના ઉપર કંઈક અસર કરતા પરિબળો હશે, તો તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે આપણા ટોપિકનું નામ છે કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો. ઘર્ષણ પર અસર કરતા પરિબળો. ઘર્ષણ પર અસર કરતા પરિબળો. હવે આને છે ને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાની કોશિશ કરી કે આપણી પાસે એક છે સ્પ્રિંગ કાંટો. આમાંથી તમારામાંથી ઘણા બધા સ્પ્રિંગ કાંટો કેવો હશે તે જોયો બી નહીં હોય, તો સ્પ્રિંગ કાંટો લેવાનો, રાઈટ? અને એક ઈંટ લેવાની. હવે ઈંટને આપણે એક દોરી વડે બાંધીએ છીએ, રાઈટ? ઈંટને આપણે શું કરીએ? એક દોરી વડે આપણે બાંધી દઈએ છીએ અને એ જ દોરીનો છેડો દોરીનો બીજો છેડો આપણે સ્પ્રિંગ કાંટા સાથે રાખી દઈએ. સ્પ્રિંગ કાંટા સાથે રાખીએ અથવા તો બાંધી દઈએ છીએ, રાઈટ? પછી જ્યારે આપણે દોરીને આપણે ખેંચીએ છીએ, મતલબ કે દોરીને ખેંચીએ છીએ, બીજી બાજુથી આપણે શું કરીએ કે બીજી બાજુ બીજી દોરી લઈને આપણે સ્પ્રિંગ કાંટા સાથે બાંધી દઈને એ દોરીથી મદદથી આપણે ખેંચીએ છીએ ઈંટને. ત્યારે આપણે જોઈએ કે સ્પ્રિંગ કાંટામાં કેટલું છે તે વજન નોંધાય છે. સ્પ્રિંગ કાંટો છે તે નોર્મલી વજન નોંધવા માટે જ હોય છે. સ્પ્રિંગ કાંટાને આપણે કોઈ પણ ગેસનો બાટલો હોય ને તો તેને તેમાં ભરાવીને આપણે ઉચકીને આપણે જોઈ શકીએ છીએ કે સ્પ્રિંગ કાંટો છે મતલબ કે કેટલું વજન ધરાવે છે, રાઈટ? ગેસનો બાટલો છે તેનું કેટલું વજન હોય છે તે બી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો એવી જ રીતે સ્પ્રિંગ કાંટાની મદદથી આપણે શું કરી શકીએ છીએ તો કે વજન નોંધી શકીએ છીએ. તમને તમારા પાઠ્યપુસ્તકમાં આ સ્પ્રિંગ કાંટાનું માહિતી આપેલી છે અને તેની આકૃતિ પણ આપેલી છે કે સ્પ્રિંગ કાંટો કેવો હોય છે, રાઈટ? તો સ્પ્રિંગ કાંટાને દોરી વડે ખેંચવાથી તેમાં કંઈક વજન નોંધાશે, રાઈટ? તેમાં કંઈક વજન નોંધાય છે કારણ કે તેને ખેંચવા માટે આપણને કંઈક બળ લાગે છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે જે કંઈ બી પહેલા આપણે શું કર્યું તો કે આ એક ઈંટ લીધી. ઓકે, હવે અહીંયા શું છે તો કે સ્પ્રિંગ કાંટો છે, રાઈટ? સ્પ્રિંગ કાંટા અને આપણે આ ઈંટને આપણે શું કરીએ તો કે દોરી વડે આપણે બાંધી દઈએ છીએ અને એ જ બીજી દોરીથી આપણે શું કરીએ છીએ આપણે તેને ખેંચીએ છીએ. તો જેમ જેમ ધીરે ધીરે આપણે ખેંચતા જઈએ ને તો શું થશે કે તેના સ્પ્રિંગ કાંટાના અહીંયા જે કંઈ બી વજન લખેલા હશે તેમાં ફેરફાર જોવા મળતો હોય છે. કારણ કે આપણે જોઈએ કે સપાટી છે, બરાબર, તે કંઈક ઘર્ષણ તો ઉત્પન્ન કરતી જ હશે ને, તો આપણે થોડુંક બળ લાગતું હશે ખેંચવામાં. ઓકે, એવી રીતે તો આપણે જોઈએ કે કંઈક બળ લાગતું હશે ખેંચવામાં. ઈંટને ખેંચવા માટે આપણે થોડુંક બળ લગાડવું પડે છે, રાઈટ? આપણે થોડુંક શું તો કે બળ લગાડવું પડે છે, રાઈટ? હવે આપણે વાત કરી કે જ્યારે આપણે અલગ અલગ હવે શું કરી છે કે આપણે ઈંટ છે, ઓકે, હવે ઈંટને સપાટી પર બીજું કોઈ સપાટી છે તેમાં આપણે ખસેડી છે, ઓકે, તો ત્યારે શું જોવા મળે છે તે આપણે જોઈએ. ઓકે, અને પછી ઈંટ પર છે તે આપણે પોલિથીન વીંટી નાખી, ઈંટ પર
આપણે પોલિથીન વીંટી હતી. પોલિથીન એટલે કે શું? તો કે પ્લાસ્ટિક. ઈંટ પર પોલિથીન વીંટીને જ્યારે ઘસેડવામાં આવે ત્યારે તે શું થાય? ત્યારે તે થોડુંક સહેલાઈથી છે તે ઘસી જાય છે. ત્યારે તે સહેલાઈથી ઘસડાય છે. સહેલાઈથી ઘસડાય છે એનો મતલબ શું? કે ત્યારે આપણે વજન અથવા બળ ઓછું લગાડવું પડે છે. બળ ઓછું લગાડવું પડે છે, રાઈટ? કારણ કે જે સપાટી છે બરાબર તે એટલી લીસી થઈ જાય છે થોડી ઘણી, જેથી કરીને જે પહેલા બળ લગાડવું પડતું એમને સપાટી ઉપર, તેના કરતા તો બળ છે તે વધી જતું હોય છે. ઓકે, જ્યારે આપણે પોલિથીન ચડાવી છે તો ત્યારે શું કે જે બળ છે આપણે સાવ ઓછું લગાડવું પડશે. એટલે સ્પ્રિંગ કાંટામાં તમે જોયું છે કે પહેલા જે જગ્યાએ લાલ માર્ક હતો બરાબર વજન દેખાડતો, એની જગ્યાએ ત્યારે ઓછું વજન દેખાડે છે, રાઈટ? સ્પ્રિંગ કાંટામાં વજનનો જે કંઈ પણ કાંટો હશે તે ઓછું દેખાડતો છે. તો હવે તેવી જ રીતે શું કરી કે ઈંટ પર હવે શણ વીંટી નાખીએ આપણે. શણ એટલે કે શું કે જે કંઈ આપણે છણિયું કે હોય ને, રાઈટ, તે વીંટી નાખી છે. શણ વીંટવાથી શું થશે કે તેમ ઈંટ પર શણ વીંટીને ઈંટને સ્પ્રિંગ કાંટાની મદદથી ખેંચવાથી થોડુંક બળ લગાડવું પડે, રાઈટ? થોડુંક બળ આપણે થોડુંક અમથું બળ લગાડવું પડતું. જ્યારે આપણે નોર્મલ સપાટીમાં આપણે ખેંચીએ છીએ, જેમાં ઈંટ ઉપર આપણે કાંઈ ઈંટને પોલિથીનમાં કે શણમાં કાંઈ વીંટળાવેલી નથી, રાઈટ? પણ એમને આપણે ખેંચીએ ત્યારે તો કેટલું બળ લગાડવું પડે. પણ જ્યારે આપણે શણ અને પોલિથીનમાં વીંટીએ ને ત્યારે શું થાય છે કે ત્યારે આપણે બળ ઓછું લગાડવું પડતું હોય છે. મતલબ કે સપાટી સાથે જે ઘર્ષણ જે હોય છે તે કેવું થતું હોય? તો કે ઓછું થતું હોય. સપાટી સાથે ઘર્ષણ વધારે થાય ને તો આપણે બળ વધારે લગાડવું પડે. ઓકે, તો હવે આપણે વાત કરી, હજી એક પ્રવૃત્તિ કરી છે કે જેમાં આપણે એક પેલા હાલો તો એક પાટિયું લઈએ છીએ, એક લાકડાનું પાટિયું, એક સેલ, રાઈટ? એક સેલ લીધો અને એક લાકડાનું પાટિયું લીધું. ઓકે, તેને આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાટિયાને ગોઠવીએ, રાઈટ? પાટિયું આમ ત્રાસું રહે એ રીતે આપણે શું કરવાનું છે કે પાટિયાને ગોઠવવાનું છે. ઓકે, તો હવે શું કરવાનું કે પાટિયાના એક છેડા પરથી સેલ રાખવાનો અને મૂકી દઈએ ત્યારે સેલ ગબડીને અથવા તો રોલ થઈને દૂર સુધી જાય છે, રાઈટ? દૂર સુધી જાય છે. શું થાય છે? સેલ છે તે ગબડીને થોડાક દૂર સુધી જાય છે. ઓકે, તો હવે આપણે સેલને જે જગ્યાએથી રાખ્યો છે તેને આપણે મતલબ કે જે જગ્યાએથી પેલા રાખ્યો હતો અને પછી આપણે મૂકી દીધો તે જગ્યાએ આપણે કહે છે ચિહ્ન A. સેલ જેટલું દૂર જાય છે તેનું અંતર આપણે માપીએ, રાઈટ? તેનું અંતર કેટલું થયું છે તે આપણે માપીએ.
ઓકે, મતલબ કે સેલ જે કંઈ બી છે આપણે આ કીધું કે આ પાટિયું છે, બરાબર. હવે આપણે શું કીધું કે આપણે સેલ છે તે અહીંયા આ જગ્યાએથી મૂકીએ છીએ, તો આ જે જગ્યા છે તેને આપણે કહીશું ચિહ્ન એ. તો આ જગ્યાને આપણે કહીશું ચિહ્ન એ, રાઈટ. અને સેલ ધીરે 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 રગડતો રોલ થતો આગળ સુધી જાય છે, અહીંયા સુધી આવી ગયો, રાઈટ. તો આપણે એને કીધું ચિહ્ન બી. ઓકે, તો હવે કેટલો દૂર સુધી જાય છે તે આપણે માપવાનું છે. ઓકે, રાઈટ. હવે શું કરીશું આપણે કે સપાટી ઉપર, મતલબ કે રસ્તામાં સપાટી પર એક રેશમનું કપડું રાખી દઈએ. રેશમનું અથવા કોઈ પણ કાપડનું કપડું રાખી દઈએ. રેશમનું કપડું રાખીએ, પછી પાછું સેલને ચિહ્ન એમાંથી જ મુક્ત કરીએ તો સેલ કેટલું અંતર કાપે છે? સેલ છે તે કેટલું અંતર કાપે તે આપણે શું કરવાનું, તો કે નોંધ કરવાની છે. તે છે આપણે નોંધ કરવાની હોય છે, રાઈટ. સેલ જ્યારે આપણે સીધી સપાટી ઉપર, મતલબ કે જ્યારે સપાટી સાવ સરળ છે ત્યારે આપણે સેલને ગતિ કરાવી છે. ઓકે, ત્યારે તેણે કાપેલું અંતર અલગ હશે. પણ જ્યારે આપણે આની વચ્ચે કોઈ આપણે એક કાપડ રાખી દઈએ છીએ, અહીંયા આ કાપડ રાખી દઈએ તો શું થાય છે કે સેલ છે તે વધારે ઘર્ષણ અનુભવશે. શું થાય છે? સેલ છે વધારે ઘર્ષણ અનુભવશે અને તેના લીધે જે કઈ તેને કાપેલું અંતર હશે તે કેટલું, તો કે ઘટી જશે, રાઈટ. શું કર્યું આપણે કે આ જે કઈ પાટિયું હતું ત્યાંથી આપણે સેલ ને ચિહ્ન એ માંથી પાછો મુક્ત કર્યું, પણ ત્યારે આપણે શું રાખ્યું અહીંયા વચ્ચે, તો કે એક કાપડ છે, રાઈટ. હવે કાપડ રાખવાથી શું થાય કે સેલ આપણે જેવું મુક્ત કરીએ તો થોડોક નજીક આવતા સેલ છે અહીંયા ઊભો રહી જાય છે, રાઈટ. શું થાય? સેલ છે ત્યાં ઊભો રહી જાય છે અને એના લીધે શું થાય છે કે તે ઘર્ષણના લીધે ઊભો થઈ જાય છે. ઊભું રહેવાનું કારણ શું છે? તો કે કાપડ દ્વારા એને ઘર્ષણ લાગ્યું, એના લીધે શું થાય કે સેલ છે તે ઊભો રહી જતો હોય છે, રાઈટ. તો આવા અનેક બીજા ઉદાહરણો છે જેના વિશે આપણે હવે વાતચીત કરવાની છે. અત્યારે આપણે શું જોયું કે જે કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે, રાઈટ. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજ્યું. જે કે આપણે ઈંટ છે, ઓકે, ઈંટને આપણે સ્પ્રિંગ કાંટા સાથે રાખી દે જોડી દઈએ છીએ અને જ્યારે આપણે ખેંચીએ છીએ તો આપણને અલગ વધારે વજન લગાડવા પડે છે. પણ તે જ ઈંટને આપણે કોઈ બીજા કાપડ સાથે, મતલબ કે પોલિથીન માં વીંટી દીધી અને પછી આપણે જ્યારે લઈ જાય છે તો ત્યારે શું થાય છે કે ત્યારે આપણે એટલું બધું બળ નથી લગાડવું પડતું. સેમ એવી રીતે જ્યારે પોલિથીનને બદલે આપણે ઈંટને શણના કાપડમાં વીંટી દઈએ છીએ તો ત્યારે પણ આપણે શું, તો કે બળ ઓછું લગાડવું પડતું હોય છે. આવું શું કરવા માટે થાય છે? તો કે આવું એટલા માટે થાય છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે ઘર્ષણ બળ લાગતું નથી, મતલબ કે ઘર્ષણ બળ તો લાગે જ છે પણ બે સપાટી વચ્ચેનું અંતર કહે ને થોડુંક વધી જાય અને બે સપાટી વચ્ચે કંઈક હજી એક વસ્તુ આવી ગઈ જેથી કરીને ઘર્ષણ તે ઓછું થઈ જાય છે. એટલા માટે આપણે બળ પણ ઓછું લગાડવું પડે છે, રાઈટ. એટલે ઘર્ષણ બળ છે તે ઓછું થઈ જતું હોય છે. ઓકે, તો પછી આપણે જોયું કે કોઈ એક લાકડાનું પાટિયું લીધું અને એમાંથી આપણે સેલ ઉપરથી નીચે છોડાવી છે. ઓકે, ત્યારે શું થાય કે સપાટી ઉપર એમને નોર્મલી આપણે મૂકી દઈએ તો સેલ છે ઘણું બધું અંતર કાપી છે. પણ જે રસ્તા ઉપર વચ્ચે જ્યારે આપણે કોઈ કાપડ મૂકી દઈએ છીએ તો શું થાય છે કે તે જેટલું અંતર કાપેલું હતું ને એટલું અંતર નહીં કાપે, તેના કરતા ઓછું અંતર કાપે છે, કારણ કે વચ્ચે તેને રસ્તામાં ઘર્ષણ લાગતું હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે જે કંઈ બી ઘર્ષણ છે, ઓકે, તેના વિશે આપણે વાત કરી કે કોઈ પણ પદાર્થ છે તેને આપણે સીધી સપાટી ઉપર પણ આપણે દોડાવીએ છીએ, મતલબ કે ગબડાવીએ છીએ, ત્યારે પણ શું થાય છે કે ત્યારે પણ ઘર્ષણ નોર્મલી તો લાગતું જ હોય છે. પણ જેવું આપણે કપડું મૂકીએ છીએ, જેમ કે આપણે પેન્સિલ સેલની વાતચીત કરી, તો પેન્સિલ સેલ છે તેની સપાટી કેવી છે? એકદમ લીસી હોય છે. પેન્સિલ સેલની સપાટી લીસી હોય છે,
રાઈટ. પેન્સિલ સેલની સપાટી એકદમ કેવી છે તો કે લીસી હોય છે. હવે જ્યારે કાપડ પર તેને ગતિ કરાવવામાં આવે, તેનું અંતર ઓછું હોય છે. તેનું અંતર ઓછું હોય છે. જ્યારે કાપડ વગર તે ગતિ કરે, જ્યારે કાપડ વગર ગતિ કરતું હોય છે તે વધુ અંતર કાપે છે. તે કેટલું વધુ અંતર કાપે છે. આ પ્રવૃત્તિ આપણે આસાનીથી ઘરે બી કરી શકીએ છીએ ને. આપણા પાસે પેન્સિલ સેલ હોય જ છે ટીવીના રિમોટમાં કે એસીના રિમોટમાં કે ક્યાંક ને ક્યાંક, રાઈટ. તો એમાંથી જસ્ટ ખાલી થોડીક વાર માટે આપણે એક કાઢી લઈએ અને એક પાટિયું આપણે એવી રીતે રાખી દઈએ અને પછી આપણે ત્યાંથી એને ગબડાવીએ તો આપણે જોઈએ કે પેન્સિલ સેલ કેટલો દૂર જાય છે. પણ જેવો આપણે વચ્ચે એક કાપડ રાખી દઈએ છીએ, રાઈટ, તો ત્યારે આપણે પાછું ગબડાવીએ ત્યારે આપણે જોવાનું કે પેન્સિલ સેલનું અંતર કેટલું દૂર સુધી જાય છે. ઓકે, તો આપણને આસાનીથી ખબર પડી જશે કે ઘર્ષણ થતું હોય છે, રાઈટ. હવે પેન્સિલની સેલની સપાટી કેવી એકદમ લીસી હોય છે ને. ઓકે, હવે લીસી સપાટી હોવાને લીધે પણ આપણે જોયું છે કે તેમાં કેટલું ઘર્ષણ થતું હોય છે. ઓકે, તો કોઈ પણ પદાર્થ હોય છે તે બીજા પદાર્થના જ્યારે સંપર્કમાં આવે તો ત્યારે તેમાં ઘર્ષણ થતું જ હોય છે. કોઈ પણ પદાર્થ કોઈ પણ પદાર્થની સપાટી લીસી નથી હોતી ક્યારેય. કોઈ પણ પદાર્થની સપાટી લીસી નથી હોતી. ઓકે, જેમ તમને અત્યારે આકૃતિમાં દેખાય છે કે કોઈ ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે, રાઈટ. પુસ્તક જે છે તેને અને ટેબલની વચ્ચેની જે કઈ બી જગ્યા છે તેને આપણે ધ્યાનથી જોઈએ ને તો તે સપાટી છે તે ખરબચડી જોવા મળતી હોય છે. સપાટી ખરબચડી હોય છે, રાઈટ. સપાટી કેવી છે તો કે ખરબચડી. જેમ કે આપણે વાત કરી કે પુસ્તક છે, પુસ્તક ટેબલ પર પડેલું છે, તે ટેબલના સંપર્કમાં છે, તે ટેબલના સંપર્કમાં છે. તો જ્યારે પુસ્તક ટેબલ પર પડેલું છે તે ટેબલના સંપર્કમાં હોય છે, રાઈટ. તો આપણે જોઈએ કે કોઈ બી પુસ્તક છે, ઓકે, ટેબલ ઉપર પડેલું છે તો તેની સપાટી કેવી હશે તો કે એકદમ ખરબચડી હોય છે, રાઈટ. પુસ્તક આપણને લાગે છે કે ટેબલના સંપર્કમાં છે પણ પુસ્તકની સપાટી પણ કેવી હશે તો કે ખરબચડી જોવા મળતી હોય છે, લીસી નથી હોતી. એવી જ રીતે ટેબલ છે તો ટેબલની સપાટી પણ કેવી હશે તો કે ખરબચડી હોય છે કે જે આ બંને એકબીજા સાથે ખૂંચી ગયા હોય છે. મતલબ કે આપણે જોયું હશે કોઈ કરવત છે, બરાબર, કોઈ કરવતની સપાટી કેવી છે તો કે આવી હોય છે ને એકદમ, રાઈટ. હવે એવી જ રીતે જે ઓપોઝિટ એની ઉપર બીજી કરવત આપણે રાખીએ તો એ કરવત છે તો તે પણ આ વચ્ચેની જગ્યામાં કેવું હશે તો કે ખૂંચી જાય છે. એ પણ આ વચ્ચેની જગ્યામાં આવી રીતે ખૂંચી જાય છે, રાઈટ. તો આ સપાટી છે શું કરે, ખૂંચી જાય છે, જેથી કરીને શું થાય કે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, રાઈટ. જેથી કરીને શું થાય છે તો કે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ કે જ્યારે કોઈ આપણે બોક્સ છે, રાઈટ, આપણે તે ધક્કો મારતા હોય છે, બહુ મોટું બોક્સ હોય છે તો એને આપણે ધક્કો મારીએ તો કેવું આપણને અનુભવ થાય કે આપણે બહુ વધારે બળ લગાડવું પડે છે, રાઈટ. તો સૌપ્રથમ તો આપણે વાતચીત કરીએ. કોઈ પણ બે પદાર્થ ની સપાટી સંપર્કમાં આવતા કોઈ પણ બે પદાર્થની સપાટી છે તે સંપર્કમાં આવતા તે બંનેની સપાટી એકબીજામાં ખૂંચેલી હોય છે. રાઈટ, આપણે અહીંયા જોઈએ છીએ કે બંને છે એકબીજામાં ખૂંચેલી હોય છે સપાટી. હવે આ સપાટીને આપણે દૂર કરવી છે, ઓકે.
તો આપણે જોઈએ કે આ સપાટીને આપણે શું કરવું છે, તો કે દૂર કરવું છે. આ ખૂંચેલી સપાટીને દૂર કરવા માટે આપણે શું કરવું પડે, તો કે બળ લગાડવું પડે છે. આપણે બળ લગાડવું પડે છે. રાઈટ, આપણે શું કરવું પડે, તો કે બળ લગાડવું પડે, જેથી કરીને શું થાય કે ઘર્ષણ છે તે દૂર થાય. રાઈટ. હવે જેમ જેમ નોર્મલી આપણે જેમ પેડલ મારવાનું મૂકી દઈએ છીએ સાયકલના, તેમ તેમ શું થાય છે કે તેમ તેમ ધીરે ધીરે આવી સપાટીમાં ટાયર છે થોડા ઘણા એના સૂક્ષ્મ રીતે આપણે જોઈએ તો ખૂંચી જતા હોય, જેથી કરીને શું થાય કે ગતિ છે તે ધીરે ધીરે ધીમી પડતી જાય. રાઈટ. એવી જ રીતે આપણે વાતચીત કરીએ કે જ્યારે આપણે કોઈ બોક્સ છે મોટું, ઓકે, તેને આપણે ધક્કો મારીએ છીએ. શું કરીએ છીએ, કોઈ મોટા બોક્સને ધક્કો મારીએ છીએ. રાઈટ, શું કરીશું, તો કે ધક્કો મારીએ છીએ. હવે આ જે કઈ બોક્સ છે તેને ધક્કો મારવા માટે ખૂબ જ બળ લગાડવું પડે. બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે વધુ બળ લગાડવું પડે છે. રાઈટ. હવે આવા ઘર્ષણને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ. આવા ઘર્ષણને સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે. આવા ઘર્ષણ આપણે કેવું કહે છે, તો કે સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે. હવે જ્યારે આ જ બોક્સ છે, ઓકે, તે થોડુંક એની પહેલેથી ગતિ કરતું હોય છે. રાઈટ. અને પાછળથી આપણે પાછું ઉપરથી ધક્કો મારે છે તો આપણે બળ કેટલું ઓછું લગાડવું પડે. ઓકે, આ બોક્સ ગતિમાં હોય છે અને આપણે પાછું ફરીથી ગતિમાન બોક્સને પાછું ગતિ આપીએ છીએ. ગતિમાન બોક્સને ગતિ આપીએ તો તેમાં ઓછું બળ લગાડવું પડે. રાઈટ. તો તેમાં કેવું ઓછું બળ લગાડવું પડતું હોય છે. રાઈટ. આ ઓબ્વિયસલી વાત છે, મતલબ કે સામાન્ય વાત છે કે જ્યારે આપણે કોઈ નોર્મલ વસ્તુ પડેલી છે, ઓકે, તેને આપણે ખેંચવું હોય તો આપણે વધારે બળ લગાડવું પડે, પણ ઓલરેડી એ વસ્તુ ગતિમાં જ છે તો આપણે તેને પાછી ગતિ દેવી જોઈએ. તો આપણે સાવ એટલે હળવેકથી પાછું મારી દઈએ ને તો પછી વધારે પાછી ગતિમાં આવી જાય છે. રાઈટ. હવે એવી જ રીતે આપણે વાતચીત કરી કે જ્યારે કોઈ પણ પદાર્થ છે, ઓકે, આપણે કોઈ પણ પદાર્થ આપણે વધારે ગતિમાં લાવવું છે તો શું કરી શકીએ, પહેલા તો એને ધક્કો મારીએ. ઓકે, અને ધક્કો માર્યા પછી આપણે તેને ધક્કો મારવા માટે સૌપ્રથમ તો આપણે એને વધારે બળ લગાડવું પડે છે. રાઈટ. અને એવી જ રીતે જ્યારે એ પદાર્થ પહેલેથી ગતિમાં આવી ગયો છે અને પછી આપણે જેમ જેમ આપણે તેને ધક્કો મારીએ તો શું થાય છે કે તેમ તે પદાર્થ ઉપર આપણે ઓછું બળ લગાડવું પડે છે અને પદાર્થ છે તે વધારે ગતિ કરતો હોય છે. રાઈટ. સો ઓકે, આપણે જોયું કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો ક્યાં છે, તો કે સપાટી છે તેની. રાઈટ. બંનેની સપાટી કેવી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે કે જ્યારે કયા પદાર્થ છે, ઓકે, મતલબ કે જ્યારે આ વસ્તુ એકબીજામાં ખૂંચી જતી હોય છે, ઓકે, એકબીજામાં ખૂંચી ગયા છે, એકબીજામાં ખૂંચી જવું. આ ખૂંચી જવા મતલબ કે આ વસ્તુને દૂર કરવા માટે આપણે શું, તો કે વધારે બળ લગાડવું પડે છે. જ્યારે કોઈ પદાર્થ છે, ઓકે, કન્ટિન્યુઅસ ગતિમાં હોય, જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય છે ત્યારે તે સપાટી સાથે ઓછા સંપર્કમાં હોય.
રાઈટ છે સપાટી સાથે કેવા તો કે ઓછા સંપર્કમાં હોય છે એટલા માટે શું થાય કે સીધે સીધું છે તે ડાયરેક્ટ સીધું આખે આખું આપણે કહી શકીએ કે તે આખે આખું કઈને વધારે ગતિમાં આવી જાય છે તેના ઉપર આપણે ઓછું બળ લગાડવું પડતું હોય છે આપણે કહીએ કે જે કોઈ બી માની લો કે આ એક નીચેની સપાટી છે આવી ખરબચડી અને ઉપર છે કોઈ પણ પદાર્થ છે આ બોક્સ છે ઓકે તેની સપાટી છે તો તે ઓછા સંપર્કમાં આવે છે આ પદાર્થ છે તે ગતિમાં છે તો કે તેના ઓછા સંપર્કમાં આવે છે જેથી કરીને શું થાય છે કે આપણે ઓછું બળ લગાડવું પડે છે રાઈટ આપણે કેવું તો કે ઓછું બળ લગાડવું પડે છે એટલા માટે ઓકે તો આપણે હવે શીખી ગયા કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો કેવી રીતે કામકાજ કરતા હોય છે રાઈટ સૌપ્રથમ તો આપણે જોયું કે ઈંટને આપણે ખેંચીએ છીએ પછી આપણે જોયું કે કોઈ પણ સેલ છે તેને આપણે અલગ અલગ સપાટી ઉપરથી આપણે પસાર કરાવી છે પછી બોક્સ છે તેને આપણે ધક્કો મારવો પડે ઓકે તે પણ આપણે જોયું તો હવે પછી આપણે જોઈશું કે અલગ અલગ ઘર્ષણ પર પરિબળો કે ઘર્ષણ કઈ રીતે એકચ્યુઅલી કામકાજ કરે છે તેના વિશે પણ હવે આપણે માહિતી મેળવી લઈશું રાઈટ ચાલો તેના વિશે પણ આપણે હવે વધુ માહિતી મેળવવાનું શરૂ કરીએ